આ કલરફુલ એવા આપણા ઈદડા બનીને રેડી છે. આ બેયને તો મજા આવી. તમારે બેયને પછી અહીંયા ગેલેરીમાં જ રમવાનું છે. આપણે અહીંયા આવતા રહી પછી. હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. અત્યારે સવારમાં એટલો પવન છે ને, ચાલો અત્યારે આપણે જક્ષુનું ટિફિન બનાવવાનું છે, એટલે એના માટે ઈડલી બનાવીશું. જક્ષુની ઈડલીની પ્લેટ બનીને રેડી છે. આપણે અહીંયા છે ને થોડું બીટથી કલર કરવાની કોશિશ કરી હતી, પણ થોડો અનઇવન થઈ ગયો છે, પણ ચાલશે. થોડું ક્રિએટિવ લાગે ને તો છોકરાને ખાવાની મજા આવે. અને અહીંયા આપણે સુધારી લીધો છે ગુવાર. અત્યારે ગુવારનું શાક અને રોટલી કરીશું બપોરે. સરસ મજાના કલરફુલ એવા આપણા ઈદડા બનીને રેડી છે. તો ગરમ ગરમ છે. આપણે ભગવાનને પહેલાં ધરાવી લઈએ અને પછી જક્ષુના ટિફિનમાં ભરીશું. અહીંયા આપણા ગુવારના શાકની સીટીઓ પડવા લાગી છે. ઈદડાની સાથે દૂધ ના પીવાય, એટલે આપણે અત્યારે ભગવાનને દૂધ નથી ધર્યું, ખાલી ઈદડા જ ધર્યા છે. જક્ષુભાઈ ઉઠીને નાઈને ફ્રેશ થઈ ગયા છે અને જો એનો બ્રેકફાસ્ટ કરવા માટે બેસી ગયા છે. હે જક્ષુ, સ્કૂલે જવાનું છે? ચાલો તો ત્યાં સુધીમાં આપણે એનો લંચ બોક્સ પેક કરી દઈએ. મોજા છે, વાવ. વ્હાઈટ વ્હાઈટ મોજા તો ઓમ ભાઈને છે. જક્ષુને બ્લુ બ્લુ મોજા છે. બ્લેક બ્લુ છે. ઓકે, રેડ ને બ્લેક. અહીંયા આપણી ચા ઉકળી રહી છે અને અત્યારે રોટલીનો લોટ પણ બાંધી દઈએ, કેમ કે શાક ઓલરેડી થઈ ગયું છે. હજુ તો સવારના 9:15 થયા છે. ત્યાં આપણે સવારનું બધું કામ પતી ગયું છે અને હવે ખાલી રોટલી કરવાની બપોરે બાકી રહેશે એવું લાગે છે. આપણે લઈને બેસી ગયા છીએ મરચાં અને અત્યારે બનાવવાના છે રાયતા મરચાં. તો મૂવી ચાલી રહ્યું છે, જોડે જોડે આપણા મરચાંનું કામકાજ પણ. અમારે ભાઈ સ્કૂલેથી આવી ગયા છે. શૂઝ બધા વ્યવસ્થિત મૂકીને લાવ મમ્મા ખોલી દે છે. રસાવાળું દૂધીનું શાક આપણું બની ગયું છે. ગુવાર બટેકાનું શાક બની ગયું છે. આ બપોર માટે છે, આ સાંજ માટે છે. સાંજ માટે આપણે ટિફિનમાં દૂધી બટેકાનું શાક ભરવાના છીએ. અને ભાખરીનો લોટ બંધાઈ ગયો છે, રોટીનો લોટ બંધાઈ ગયો છે અને આપણે મરચાં કટ કરી લીધા છે, કેમ કે રાયતા મરચાં બનાવવાના છે. તો જે લીલા છે ને જૂના છે અને પોપટીવાળા છે ને એ હું હજી હમણાં જ લાવી છું થોડા દિવસ પહેલાં. તો આપણે રાયતા મરચાં બનાવી નાખીશું બપોરે. કોઈ પણ ચોળેલું શાક હોય ને, દૂધી તુરિયા ગલકા કે એવી રીતે. અને મને તો દરરોજ સવારે ભાખરી જોડે પણ મરચાં બહુ ભાવે છે, એટલે આપણે મરચાં કાયમ રાખીએ છીએ. તો અત્યારે મરચાં પતી ગયા છે, તો મેં કીધું કે આજે ચાલો પલાળી દઈએ, કેમ કે જે દિવસે બનાવ્યા હોય ને એ દિવસે એટલો ટેસ્ટ ના આવે, થોડા તીખાશ પડતા લાગે. પરંતુ બીજે દિવસે જે ખાટું પાણી આપણે લીંબુ એડ કર્યું હોય ને એનું ખટાશ ચડી જાય ને પછી બહુ મસ્ત લાગે છે. તો આપણે આજે બનાવી લઈશું, એટલે આવતીકાલે ખવાય. અને આજે પડ્યા છે એ આપણે સાંજે દૂધી બટેકાનું શાક જે ભાખરીમાં ચોળીને ખાઈએ એની જોડે ખાઈ શકીએ છીએ. કોને કોને મારી જેમ ભાખરીને ચોળી નાખવાની ને એના અંદર શાક નાખીને ખાતા હોય ને, તો જોડે જોડે આવું કંઈક તીખું કે એવું બધું ભાવે છે એ કહેજો. ઘણા લોકોને ગળપણ ભાવતું હોય, ઘણા લોકોને તીખું ભાવતું હોય, તો બધાની અલગ અલગ ચોઈસ હોય છે. જક્ષુ સ્કૂલેથી આવી ગયો છે ને જો આખો ડબ્બો ભરીને આપણે ઈદડા આપ્યા હતા. આટલા ઈદડા આપણે પાછા આવ્યા છે. એ હવે એને ઇવનિંગમાં ખાવા છે ને તો આપણે આપી દઈશું બપોરે સૂઈને ઉઠે પછી. વૃષભ બહાર ગયા છે ને તો એ એકલો રમે છે ક્યારનો. રોટલી અને ભાખરી આપણી બની ગઈ છે અને વૃષભ ગયા છે મારી એક્ટિવામાં બેટરી ચેન્જ કરાવવા માટે. તો એ હજુ આવે પછી આપણે જમીશું. જક્ષુભાઈ આવ્યા ને એને 1 કલાક થઈ ગઈ છે. એકલો એમને ક્યારનો 1 કલાકથી રમે છે. સ્કૂલે જવા લાગે ને પછી બધા છોકરાની અંદર થોડો ચેન્જીસ આવી જ જાય. અને એને તો સ્કૂલે એટલું ગમે છે ને ઘરે આવ્યા પછી જો ટીવી શરૂ કરવાનું નામય નથી લીધું. 1 કલાકથી એમને એકલો રમે છે ને હું તો કિચનમાં હતી. તો ભાઈનો ટાઈમ એમ જાય છે. તેલની બરણીને આપણે છે ને લિક્વિડવાળું ગરમ પાણી છે ને એની અંદર પલાળી દીધી છે. હમણાં ઘસીને ધોઈ કાઢવાના છીએ. અને અહીંયા આપણા મરચાં બની ગયા છે. આમાં મેં જે રાઈના કુરિયા આવે ને, રાઈના કુરિયા ને મેથીના કુરિયા મિક્સમાં છે એ એડ કરી દીધા છે. અને એ બોળો છે ને મારી મમ્મી મોકલે છે. મને કેરીનું અથાણું ભાવતું નથી, એટલે આપણે એમ તો હું પણ રાઈના કુરિયા મેથીના કુરિયા રાખું છું, પણ આપણે ઘણી વખત એવું થતું હોય છે કે કેટલી ક્વોન્ટિટીમાં બધું એડ કરવું ને એ ના ખ્યાલ આવે. એટલે મારી મમ્મીએ 1 ડબ્બો ભરીને મોકલ્યો હતો, તે અત્યાર સુધી ચાલ્યો છે. હવે આજે ફાઇનલી એ પતી ગયો છે. નેક્સ્ટ ટાઈમથી આપણે જાતે બનાવવાના છીએ. તો એની અંદર છે ને બોળા પ્રમાણે મીઠું ને એ બધું એડ કરેલું જ હોય છે. તો અત્યારે આપણે થોડી એવી હળદર, મીઠું, મરચાંના ભાગનું મીઠું અને લીંબુ 1.5 એડ કરી દીધું છે. અને હવે હલાવીને મૂકી દઈશું.
પછી સાંજે ફરીથી એક વખત ઉપર નીચે કરી દઈશું, એટલે જે એનું પાણી હોય ને ખટાશ એ બધા મરચાંની અંદર સારી રીતે ઇવનલી ફેલાઈ જાય, અને જે મરચાંની તીખાશ હોય એ ઓછી થઈ જાય, અને ખાટા મરચાં લાગે ને તો બહુ સરસ લાગે છે. તો ચાલો હવે એને હલાવી લઈએ. ભગવાનનો થાળ બનીને રેડી છે, તો ચાલો ભગવાનને જમાડી રહીએ. ગુવાર બટેકાનું શાક, રોટલી, કેરી, પાણી. ગુવાર બટેકાના શાક અરે કેરી બહુ સરસ લાગે છે. તો જમો જમો રે પ્રભુ થાળ જમો. બપોરના 2:30 થવા આવ્યા છે અને બહારનું એટમોસ્ફિયર તમને બતાવું જો. સુરતમાં તો એટલો વરસાદ પડ્યો છે ને બધી જગ્યા ઉપર પાણી ભરાઈ ગયા છે, અને અમારે ગામડે પણ સાવરકુંડલામાં પણ એટલો વરસાદ પડ્યો છે, અને અમારે અહીંયા જો એકદમ કોરું છે. ગઈકાલે સાંજે થોડો વરસાદ આવ્યો એ જ, બાકી આજે તો કંઈ પણ વરસાદનું નામો નિશાન નથી, એકદમ કોરું છે. તો ચાલો હવે જક્ષુને સુવડાવી દઈએ, કેમ કે દરરોજ સવારે જક્ષુ પહેલાં તો 9, 9:30 ઉઠતો હતો, ને હવે 8:15 ઉઠવા લાગ્યો છે, એટલે હવે અત્યારે બપોરના ટાઈમમાં અમે 1 કલાક અગાઉ કરી નાખ્યું છે. થોડોક વહેલો સુવડાવી દઈએ, ભલે ને પછી થોડો વહેલો જાગી જાય. વાગી ગયા છે 5:30, અને અત્યારે આપણે આ આઈસ્ક્રીમ બનાવવાના છીએ, જે લાસ્ટ ટાઈમ ફાલુદા આઈસ્ક્રીમ બનાવ્યું હતું એ, અને આપણે ગામડે ગયા હતા ત્યારે પણ એ ફાલુદા આઈસ્ક્રીમ બનાવ્યું હતું. અત્યારે વૃષભને એ બહુ ભાવી ગયું છે, તો હમણાં લાસ્ટ ટાઈમ બનાવ્યું હતું ત્યારે પણ ડબ્બો ભરીને બનાવ્યું હતું, એ ખૂટી ગયું છે, તો મેં કીધું કે ચાલો અત્યારે બનાવી લઈએ. હમણાં ઘણા ટાઈમથી અમારો જે ફ્લેટ રેડી થઈ રહ્યો છે ત્યાં નથી ગયા, તો અમે વિચાર્યું કે અત્યારે છે ને વૃષભ નથી ઘરે, હું ને જક્ષુ બંને એકલા જ છીએ, તો અમારી પાસે ટાઈમ પણ છે, તો મેં કીધું કે ચાલો ત્યાં આટો મારતા આવીએ. મારી એક બીજી ફ્રેન્ડ પણ આવી રહી છે, તો અમે લોકો અહીંયા વેઇટ કરી રહ્યા છે કે જક્ષુ જા 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 જા. આ બેયને તો મજા આવી. ટબુકડાવ દોડમ દોડ. હે તમારે બેને પછી અહીંયા ગેલેરીમાં જ રમવાનું છે. આપણે અહીંયા આવતા રહીને પછી ગેલેરીમાં રમ્યા કરવાનું આખો દિવસ. દૂધીના શાકમાં આપણે ચોળી નાખ્યું છે, અને જક્ષુને પીસ કરીને ખાવું હતું, એટલે આપણે ભાખરી એની અડધી રેવા દીધી છે, અને જોડે સબ્જીમાં ડીપ કરીને ખાશ. આ આપણે જે બપોરે મરચા બનાવ્યા હતા એને થોડા ઉપર નીચે કરી લઈએ, એટલે જે ખાટું પાણી છે ને એ બધું સારી રીતે ભળી જાય. અહીંયા મેં સુધારી લીધી છે કેરી, અને જો અમારે છાશ તો કમ્પલસરી જોઈએ જ જક્ષુભાઈને, કે એને કેરી ના ભાવે, એટલે એ લઈને બેસી ગયો છે છાશ ને ભાખરી. આજ માટે બસ આટલું જ. કાલે મળીએ ફરી એક નવા વ્લોગની સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.